મિત્રો આજે આપણે દ્વિતીય વિકલનના દાખલા રોલનું પ્રમેય અને મધ્યગમાન પ્રમેય આની આપણે ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં એક એક્ઝામ્પલ્સ છે એ જુઓ. y equal to 3 cos log x વત્તા 4 sin log x. તો સાબિત કરો કે x² y2 છે દ્વિતીય વિકલન છે વત્તા xy1 વત્તા y ઇક્વલ ટુ 0. આ સાબિત કરવાનું છે. તો ઉકેલ છે જોઈએ. સોલ્યુશન y ઇક્વલ ટુ 3 cos log x પ્લસ 4 sin log x. આ આપણને આપેલું છે. તેથી x પ્રત્યે વિકલન કરતા ડાબી બાજુ y નું વિકલન y1 અથવા તમે dy by dx પણ દર્શાવી શકો. હવે જમણી બાજુ વિકલન કરીએ ત્યારે ધ્યાનથી જોજો, સાંકળ નિયમનો ઉપયોગ થશે. કોસનું વિકલન માઇનસ સાઇન એટલે -3 sin log x અને ગુણાકારમાં સાંકળ નિયમથી d by dx ઓફ log x એટલે એ શું થશે 1/x. ફરીથી જુઓ, કોસનું વિકલન માઇનસ સાઇન log x ગુણાકારમાં ચેઇન રૂલથી d by dx ઓફ log x એટલે 1/x. હવે બીજા પદનું વિકલન 4 સાઇનનું વિકલન cos ઓફ log x અને ફરીથી ગુણાકારમાં સાંકળ નિયમ d by dx ઓફ log x એટલે 1/x. હવે બંને બાજુ x વડે ગુણી નાખીએ. તો તેથી બંને બાજુ x વડે ગુણશું xy1 -3 sin log x પ્લસ 4 cos log x. આને ધ્યાન રાખો, પરિણામ એક કહીએ. હવે પરિણામ છે દ્વિતીય વિકલન સાથે સંકળાયેલું છે એટલે આ જ પરિણામનું ફરીથી x પ્રત્યે વિકલન કરતા. તો x પ્રત્યે વિકલન કરતા તો ડાબી બાજુ ગુણાકારનો નિયમ લાગુ પડશે. પહેલું વિધેય ગુણ્યા બીજાનું વિકલન એટલે x એમ y1 આપણી પાસે પહેલેથી પ્રથમ વિકલન છે જ. y1 એટલે dy by dx એટલે એનું x પ્રત્યે કરશું એટલે દ્વિતીય વિકલન થશે y2 વત્તા બીજું વિધેય y1 xનું x પ્રત્યે 1. આ ડાબી બાજુ આપણે ગુણાકારના કાર્ય નિયમનો ઉપયોગ કર્યો. પહેલું વિધેય ગુણ્યા બીજાનું વિકલન એટલે x ગુણ્યા y1નું વિકલન y2 વત્તા y1 ગુણ્યા xનું વિકલન xનું x પ્રત્યે 1. ફરીથી જમણી બાજુ 3 સાઇનનું વિકલન cos log x ફરીથી ગુણાકારમાં સાંકળ નિયમ d by dx ઓફ log x એટલે એ 1/x. હજી એકવાર જુઓ તો સાઇનનું વિકલન cos ઓફ log x ઇન્ટુ બાય ચેઇન રૂલ d by dx ઓફ log x 1/x. હવે કોસનું વિકલન માઇનસ સાઇન એટલે 4
સાઇન ઓફ log x, ફરીથી ગુણાકારમાં સાંકળ નિયમથી શું થશે, d/dx ઓફ log x એટલે 1/x. તો ડાબી બાજુ આપણે ગુણાકારના કાર્ય નિયમનો ઉપયોગ કર્યો, જમણી બાજુ આપણે પદવાર વિકલન કર્યું અને સાથોસાથ આપણે સાંકળ નિયમ છે એનો ઉપયોગ કર્યો. હવે બંને બાજુ x વડે ગુણી નાખીએ. તો બંને બાજુ x વડે ગુણશું એટલે અહીંયા x² y2 છે દ્વિતીય વિકલન છે, વત્તા x y1, અહીંયા x વડે ગુણશું એટલે x કેન્સલ થશે, માઇનસ સામાન્ય લઈએ બંને પદમાંથી, 3 cos log x પ્લસ 4 sin log x. હવે પરિણામ 1 ઉપરથી તમે જોઈ શકો છો કે આ જે છે એ પરિણામ 1 મુજબ આ કોની કિંમત થશે, y ની, એટલે આનું સાદુરૂપ આપશું એટલે x² y2 વત્તા x y1 ઇક્વલ ટુ માઇનસ y, અહીંયા કારણ આપીએ પરિણામ 1, અને ઓછા y વાળું પદ છે એનું પક્ષાંતર કરીએ એટલે x² y2 વત્તા x y1 પ્લસ ઓછાવાળું પદ પક્ષાંતર કર્યું ઇક્વલ ટુ 0. આથી માગેલ પરિણામ છે એ સાબિત થઈ ગયું. તમે જોઈ શકો છો x² y2 પ્લસ x y1 પ્લસ y ઇક્વલ ટુ 0. અહીંયા ધ્યાન રાખો મિત્રો, y1 છે એ શું છે, dy/dx, માત્ર સમજૂતી માટે છે, અને y2 છે એ શું છે, દ્વિતીય વિકલન d2y/dx2. હજી એક એક્ઝામ્પલ છે એ જોઈએ. એક્ઝામ્પલ 2, y ઇક્વલ ટુ a e⁻mx પ્લસ b e⁻nx. તો સાબિત કરો કે d2y/dx2 માઇનસ m પ્લસ n dy/dx પ્લસ mn ઇન્ટુ y ઇક્વલ ટુ 0. આ આપણે સાબિત કરવાનું છે. તો ઉકેલ છે એ જોઈએ. સોલ્યુશન ફરીથી તમે જોઈ શકો છો, પરિણામ છે એ દ્વિતીય વિકલન સાથે સંકળાયેલું છે, એટલે પહેલીવાર વિકલન કરશું એટલે y1 મળશે, એનું સાદુરૂપ આપી અને ફરીથી વિકલન કરશું એટલે દ્વિતીય વિકલન આપણને માગેલ પરિણામ છે, દ્વિતીય વિકલનનું માગેલ પરિણામ છે એ મળી જશે. એમાં શું સાવચેતી રાખવાની છે એ ધ્યાનથી જોજો. y ઇક્વલ ટુ a e⁻mx પ્લસ b e⁻nx. આને પરિણામ 1 કહી દો. આમાંથી ધ્યાનથી જોઈ લો, આપણે જરૂર પડે ત્યારે કઈ કિંમત મૂકી શકશું એ તમે જુઓ. આમાંથી ખાસ ધ્યાન રાખજો, ભવિષ્યમાં આ કિંમત આપણે મૂકવાની આવશે. e⁻mx એની જગ્યાએ શું લખી શકાય, y માઇનસ b⁻nx. આને તમે સૂત્રનો કરતા બનાવો એટલે તમે જોઈ શકો છો a ઇન્ટુ e⁻mx ઇક્વલ ટુ y માઇનસ b ઇન્ટુ e⁻nx. અને આ જ રીતે આને સૂત્રનો કરતા બનાવશું એટલે ભવિષ્યમાં આપણે જ્યારે કિંમત મૂકવાની આવશે b⁻nx, તો એની કિંમત y માઇનસ a e⁻mx. આનો આપણે ઉપયોગ કરશું. એટલે આ ખાસ અલગથી તમને સમજૂતી આપી છે. હવે તો x પ્રત્યે
વિકલન કરતાં એક્સ પ્રત્યે વિકલન કરશું એટલે ડાબી બાજુ વાયનું વિકલન y1, અહીંયા એમને e⁴mx, અને સાંકળ નિયમથી હવે તમને ખ્યાલ છે ચેઇન રૂલથી d/dx ઓફ શું થશે mx, તો એમ અચળ છે એટલે 12 આવશે, એક્સનું એક્સ પ્રત્યે 1, આ ચેઇન રૂલનો આપણે ઉપયોગ કર્યો. એ અચળ છે e⁴mxનું e⁴mx ગુણાકારમાં ચેઇન રૂલથી d/dx ઓફ mx એટલે m. હવે એ જ રીતે અહીંયા બી એમને e⁴nx એમને ફરીથી સાંકળ નિયમથી d/dx ઓફ nx એટલે n ગુણાકારમાં આવશે. તો આ આપણે પહેલું વિકલન y1. હવે ફરીથી મહત્ત્વની વસ્તુ, અહીંયા આપણે જે અગાઉ આ જે સમજૂતી આપી છે, આ સમજૂતી મુજબ આપણે અહીંયા કિંમત મૂકી દઈશું a⁴ અને અહીંયા કિંમત મૂકી દઈશું. એટલે ખાસ ધ્યાન રાખજો, આપણે કારણ આપશું પરિણામ 1 પરથી. તેથી y1 = m કૌંસમાં, હવે આની કિંમત છે એ ધ્યાનથી જુઓ, અહીંયા સમજૂતી આપેલી છે, એની કિંમત શું આવશે y - b e⁴nx. પ્રેક્ટિસ કરશો એટલે સહેલાઈથી ખ્યાલમાં આવી જશે n. હવે કૌંસમાં આપણે b⁴nxની કિંમત મૂકી દઈએ, આપણી પાસે તૈયાર જ છે y - a⁴mx. તો આ અત્યંત મહત્ત્વનું પદ છે, જે પદની સ્વતંત્ર તમને સમજૂતી આપેલી છે એ ખાસ ધ્યાન રાખજો. આ સિવાય અન્ય રીતે થઈ શકે, પણ કિંમત મૂકવાથી સરળતાથી તમે વિકલન કરી શકશો. તો આ પહેલું વિકલન આપણે કર્યું y1, ત્યારબાદ આપણે જમણી બાજુ આની કિંમત મૂકી a⁴mx, b⁴nx એની કિંમત મૂકી દીધી. હવે સાદરૂપ જોઈ લઈએ. તેથી y1 = my - mb e⁴nx પ્લસ ny માઇનસ na⁴mx. કૌંસ ખોલી અને આપણે સાદરૂપ આપેલું છે. હજી વિશેષ સાદરૂપ જોઈએ. y1 આ બે પદ છે એમાંથી y સામાન્ય લઈએ એટલે કૌંસમાં રહેશે m + n × y. હવે આ જે છે જુઓ માઇનસ na⁴mx, આ પદ આવી ગયું. હવે આ પદ માઇનસ mb e⁴nx. તો ફરીથી આપણે x પ્રત્યે વિકલન કરતા, તો x પ્રત્યે વિકલન કરતા, હવે x પ્રત્યે વિકલન કરશું એટલે ડાબી બાજુ જુઓ y1નું વિકલન શું થશે y2. અહીંયા m + n અચળ છે સહગુણકમાં, yનું વિકલન શું થશે y1. હવે ખાસ ધ્યાન રાખશું માઇનસ na, હવે e⁴xનું વિકલન e⁴x એટલે આ સૂત્ર મુજબ શું થશે e⁴mx. પણ સાંકળ નિયમથી શું થશે d/dx ઓફ ગુણાકારમાં d/dx ઓફ mx એટલે m છે એ આગળ ગુણાકારમાં આવશે. ફરીથી n સહગુણકમાં અચળ છે, એ અચળ છે સહગુણકમાં e⁴mxનું e⁴mx, અને ગુણાકારમાં સાંકળ નિયમથી d/dx ઓફ mx એટલે m ગુણાકારમાં 12 આવશે. હવે એ જ રીતે જુઓ માઇનસ mb e⁴nxનું e⁴nx, ફરીથી સાંકળ નિયમથી કોનું આવશે ગુણાકારમાં d/dx ઓફ nx એટલે n છે એ અહીંયા ગુણાકારમાં આવ્યો. તો
તો ચેઇન રૂલનો સાદો ઉપયોગ છે, તમે સમજી શકો છો. હવે સાદરૂપ જુઓ. તેથી y2 m પ્લસ n y1. હવે આમાંથી mn, બંનેમાંથી mn ઓછા mn સામાન્ય લઈએ એટલે કૌંસમાં શું રહેશે? a e રેસ ટુ mx વત્તા b e રેસ ટુ nx. પણ તમે જોઈ શકો છો એ જે છે એ કોની કિંમત છે? વાયની કિંમત છે. એટલે પરિણામ એક મુજબ આની જગ્યાએ આપણે શું લખી શકશું? પરિણામ એક મુજબ વાય. તો હવે સાદરૂપ આપીએ, કિંમત મૂકી. y2 m પ્લસ n y1 ઓછા mn y, કૌંસમાં કારણ આપીએ પરિણામ 1. આનું આપણે પક્ષાંતર કરીએ. તેથી y2 માઇનસ m પ્લસ n ઇન્ટુ y1 ઓછાવાળું પદ પક્ષાંતર કરીએ છીએ એટલે વત્તા mn y ઇક્વલ ટુ 0. તો આ જે છે એ પરિણામ તમે જોઈ શકો છો, દ્વિતીય પરિણામ, દ્વિતીય વિકલનને અનુરૂપ પરિણામ. તો ફરીથી એકવાર, પહેલી વાર આપણે એક્સ પ્રત્યે વિકલન કર્યું છે, ફરીથી આપણે એક્સ પ્રત્યે વિકલન કર્યું છે. અત્યંત મહત્ત્વની વસ્તુ છે એ આપણે સાઈડમાં બતાવી છે, જેની આપણે કિંમત મૂકી છે. હજી એક એક્ઝામ્પલ છે એ જોઈએ. એક એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ 3. y ઇક્વલ ટુ 500 e રેસ ટુ 7x પ્લસ 600 e રેસ ટુ માઇનસ 7x. તો સાબિત કરો d2y બાય dx2, દ્વિતીય વિકલન d2y બાય dx2 ઇક્વલ ટુ 49y. આ વસ્તુ આપણે સાબિત કરવાની છે. તો સાવ સરળ છે. પરિણામ કોની સાથે સંકળાયેલું છે? દ્વિતીય વિકલન સાથે. એટલે આપણે 2 વાર વિકલન કરવાનું છે. બહુ સરળ દાખલો છે. ઉકેલ છે જોઈએ. સોલ્યુશન. તો y ઇક્વલ ટુ 500 e રેસ ટુ 7x પ્લસ 600 e રેસ ટુ માઇનસ 7x. તો x પ્રત્યે વિકલન કરતા તો yનું વિકલન શું થશે? y1. અહીંયા 500. હવે ધ્યાન રાખો e રેસ ટુ 7xનું e રેસ ટુ 7x ગુણાકારમાં સાંકળ નિયમથી શું આવશે? d બાય dx ઓફ 7x એટલે 7 ગુણાકારમાં આવશે વત્તા 600 e રેસ ટુ એક્સનું e રેસ ટુ એક્સ, આ સૂત્ર મુજબ e રેસ ટુ 7x અને ગુણાકારમાં ચેઇન રૂલથી અહીંયા શું આવશે? માઇનસ 7. તો ગુણાકારમાં આપણે સાંકળ નિયમનો ઉપયોગ કર્યો. હવે તો આનું સાદરૂપ છે જોઈએ. તેથી y1 અથવા dy બાય dx 500 ઇન્ટુ 7 આનું સાદરૂપ, આ ગુણાકાર કરશો એટલે સાદરૂપ માઇનસ 4200 e રેસ ટુ માઇનસ 7x. ફરીથી એક્સની સાપેક્ષ વિકલન કરીએ, કેમ કે પરિણામ છે કોની સાથે સંકળાયેલું છે? દ્વિતીય વિકલન સાથે. એટલે ફરીથી
એક્સ પ્રત્યે વિકલન કરતા તો y1 છે એનું વિકલન થશે y2, અહીંયા e⁻⁷ ફરીથી ગુણાકારમાં સાંકળો નિયમથી d/dx ઓફ 7x, એ જ રીતે અહીંયા e⁻⁻7x નું e⁻⁻7x ગુણાકારમાં ચેઇન રૂલથી d/dx ઓફ -7. હવે આનું સાદુરૂપ જોઈએ. આમાંથી એ 7 સામાન્ય લઈએ, આમાંથી એ 7 એટલે 7 49 સામાન્ય લેશું, એટલે કાઉન્સમાં શું બાકી રહેશે તો કે 500. સાદુરૂપ તમે જાતે આપી શકશો, ચેક કરી શકશો, પ્લસ 600 e⁻⁻7x. પણ આ કોની કિંમત થઈ ગઈ? વાયની, એટલે 49y. એટલે શું સાબિત થયું? y2 = 49y. અથવા આને આપણે કઈ રીતે લખી શકશું? d2y/dx2 દ્વિતીય વિકલન = 49y. માગેલ પરિણામ સાબિત થાય છે. હજી એક ઉદાહરણ છે, જોઈએ એક એક્ઝામ્પલ. y = જો e⁻y into x plus 1 = 1 હોય તો સાબિત કરો કે d2y/dx2 = dy/dx એનો વર્ગ. આ પરિણામ આપણે સાબિત કરવાનું છે. તો શું આપેલું છે જુઓ, e⁻y into bracket x plus 1 આપેલું છે. તો સોલ્યુશન છે જોઈએ. e⁻y into x plus 1 = 1. તો આમાંથી શું થશે? e⁻y = 1/x plus 1. હવે બંને બાજુ log લેતા તો અહીંયા શું થશે? log e⁻y, આધાર ઈ નો હોય છે, ધ્યાન રાખજો, = log 1/x plus 1. ડાબી બાજુ સાદરૂપ log e⁻⁻, આ જે છે શું થશે? y log e⁻⁻, થાય 1. એટલે ડાબી બાજુ કિંમત છે શું થશે? y = જમણી બાજુ આ સૂત્રનો ઉપયોગ કરીએ, log a/b, log a minus log b, એટલે આ શું થશે? log 1 minus log x plus 1. log 1 છે એ શું થશે? 0. એટલે આપણને y = શું મળશે? -log x plus 1. હજી સુધી વિકલનની શરૂઆત નથી થઈ. બંને બાજુ આપણે શું કરેલું છે? log લીધો છે. હવે x પ્રત્યે વિકલન કરીએ. તેથી x પ્રત્યે વિકલન
કરતા અહીંયા વાયનું વિકલન શું થશે? dy બાય dx લોગનું 1/x સૂત્ર મુજબ 1/x પ્લસ 1 ગુણાકારમાં ચેઇન રૂલથી dy બાય dx ઓફ x પ્લસ 1 થાય છે, પણ xનું 1 થશે એટલે ગુણાકારમાં 1 લખતા નથી, 1 અચળ છે, એનું વિકલન 0. આ આપણી માટે મહત્વનું પદ રહેશે, કેમ કે ભવિષ્યમાં આપણે આની કિંમત મૂકવાની આવશે, એટલે આને આપણે પરિણામ નંબર 1 કહી દઈએ. હવે આનું અન્ય કઈ રીતે લખી શકાય ધ્યાનથી જુઓ. એટલે કે dy બાય dx આ શું થયું? માઇનસ 1 એટલે x પ્લસ 1ની કેટલી ઘાત થશે? -1. તો ફરીથી આપણે x પ્રત્યે વિકલન કરતા તો x પ્રત્યે વિકલન કરતા ડાબી બાજુ દ્વિતીય વિકલન, પહેલું વિકલન આપણી પાસે છે જ તે, એટલે એનું ફરીથી વિકલન કરશું એટલે શું થઈ જશે? d2y બાય dx2 દ્વિતીય વિકલન. જમણી બાજુ ઘાત છે એ આગળ આવશે એટલે માઇનસ માઇનસ પ્લસ. કયા સૂત્રનો ઉપયોગ થયો? આ સૂત્રનો ઉપયોગ કરીએ છીએ d બાય dx ઓફ x રેસ ટુ n nx રેસ ટુ n માઇનસ 1. આ ઘાત આગળ આવી, એક ઘાત છે એ ઓછી થઈ એટલે x પ્લસ 1ની -2 ઘાત. ઘાત આગળ આવી એટલે ઓછી ઓછા વધતા nx રેસ ટુ n માઇનસ 1, એક ઘાત ઓછી થશે એટલે x પ્લસ 1ની -2 ઘાત. આને આપણે સાદુરૂપ આપીએ તો આ શું થશે? d2y બાય dx2 ઇક્વલ ટુ 1 ઘાતાંકના નિયમથી સાદુરૂપ આપીએ તો x પ્લસ 1નો વર્ગ. હવે આ જ વસ્તુ છે તમે જુઓ, d2y બાય dx2 આ કોનો પૂર્ણ વર્ગ થયો? 1/x પ્લસ 1નો વર્ગ. તો હવે પરિણામ 1 માંથી આપણે કિંમત મૂકી દઈએ. આને તમારે લખવું હોય તો આ રીતે લખી શકો, -1/x પ્લસ 1નો વર્ગ. તો હવે પરિણામ 1 માંથી આપણે -1/x પ્લસ 1ની જગ્યાએ શું લખી શકાય? dy બાય dx. એટલે આ જે છે એ શું થઈ ગયું? સાબિત છે પરિણામ d2y બાય dx2 ઇક્વલ ટુ પરિણામ 1 માંથી આ છે એ શું છે? dy બાય dx એનો વર્ગ. અને ખાસ ધ્યાન રાખો મિત્રો, dy બાય dx નો વર્ગ છે એ d2y બાય dx2 નથી થતું, એ દ્વિતીય વિકલન છે ડાબી બાજુ, જ્યારે જમણી બાજુ છે એ પ્રથમ વિકલનનો વર્ગ છે, એટલે ભૂલ ન થાય એ ખાસ કાળજી રાખજો. આમ માગેલ પરિણામ છે એ સાબિત થાય છે d2y બાય dx2 ઇક્વલ ટુ dy બાય dx નો વર્ગ. હજી એક એક્ઝામ્પલ્સ છે એ જોઈએ. જો y ઇક્વલ ટુ tan ઇનવર્સ x એનો વર્ગ, તો સાબિત કરો કે x² પ્લસ 1 એનો વર્ગ ઇન્ટુ y2 એટલે દ્વિતીય વિકલન વત્તા 2x x² પ્લસ 1 ઇન્ટુ y1 ઇક્વલ ટુ 2. ફરીથી જુઓ તો સાબિત કરો કે x² પ્લસ 1 એનો વર્ગ ઇન્ટુ y2 વત્તા 2x ગુણ્યા કૌંસમાં x² પ્લસ 1 ઇન્ટુ y1
ઇક્વલ ટુ 2 આ પરિણામ છે આપણે સાબિત કરવાનું છે જો y ઇક્વલ ટુ tan ઇનવર્સ x નો વર્ગ હોય તો ઉકેલ છે એ જોઈએ. સોલ્યુશન તો આપણને રકમમાં આપેલું છે y ઇક્વલ ટુ tan ઇનવર્સ x એનો વર્ગ. તો x પ્રત્યે વિકલન કરતા x પ્રત્યે વિકલન કરશું એટલે ડાબી બાજુ y નું વિકલન શું થશે y1. જમણી બાજુ વિકલન કરીએ ત્યારે ખાસ ધ્યાનથી જોજો 2 ઘાત આગળ આવી 1 ઘાત ઓછી થઈ 2 ઇન્ટુ tan ઇનવર્સ x. પણ હવે અંદર જે છે એ તમે જોઈ શકો છો x નું વિધેય છે એટલે ગુણાકારમાં સાંકળ નિયમથી d/dx ઓફ tan ઇનવર્સ x. હજી એકવાર જોઈ લો જમણી બાજુ વિકલન. પહેલું સૂત્ર d/dx ઓફ x રેઝ ટુ n ઘાત આગળ આવશે 1 ઘાત ઓછી થશે એટલે 2 આગળ આવ્યો 1 ઘાત ઓછી થઈ 2 ઇન્ટુ tan ઇનવર્સ x અને ગુણાકારમાં d/dx ઓફ tan ઇનવર્સ x. હવે ફરીથી સાદુરૂપ છે જોઈએ. તેથી y1 ઇક્વલ ટુ 2 tan ઇનવર્સ x d/dx ઓફ tan ઇનવર્સ x નું વિકલન 1/1 પ્લસ x સ્ક્વેર ક્રોસ ગુણાકાર કરી સાદુરૂપ આપીએ એટલે 1 પ્લસ x સ્ક્વેર y1 ઇક્વલ ટુ 2 tan ઇનવર્સ x. ક્રોસ ગુણાકાર કર્યો અથવા બંને બાજુ આપણે 1 પ્લસ x સ્ક્વેર વડે ગુણી નાખ્યું. હવે ફરીથી આપણે x પ્રત્યે પરિણામ છે કોની સાથે સંકળાયેલું છે દ્વિતીય વિકલન સાથે. તો ફરીથી x પ્રત્યે વિકલન કરતા x પ્રત્યે વિકલન કરશું એટલે ડાબી બાજુ શું થશે બે વિધેયના ગુણાકારનો નિયમ લાગુ પડશે. આને આપણે u કહીએ આને આપણે v કહીએ એટલે ડાબી બાજુ બે વિધેયના ગુણાકારનો નિયમ પહેલું વિધેય ગુણ્યા બીજાનું વિકલન વત્તા બીજું વિધેય ગુણ્યા પહેલાનું વિકલન. તો પહેલું વિધેય 1 પ્લસ x સ્ક્વેર. હવે બીજાનું કરીએ ત્યારે y1 નું વિકલન x પ્રત્યે પહેલેથી આપણી પાસે પ્રથમ વિકલન તો છે જ y1 છે એનું આપણે શું કરીએ છીએ x પ્રત્યે વિકલન એટલે પહેલું વિકલન છે એનું ફરીથી x પ્રત્યે વિકલન કરશો એટલે શું મળશે દ્વિતીય વિકલન y2 એટલે પહેલું વિધેય ગુણ્યા બીજાનું વિકલન વત્તા હવે બીજું વિધેય 1 પ્લસ x સ્ક્વેરનું શું થશે 2x. હવે જમણી બાજુ 2 tan ઇનવર્સ x નું વિકલન આપણને ખબર છે 1/1 પ્લસ x સ્ક્વેર. તો હવે બંને બાજુ આપણે 1 પ્લસ x સ્ક્વેર વડે ગુણી નાખીએ અને સાદરૂપ છે જોઈએ. તેથી બંને બાજુ 1 પ્લસ x સ્ક્વેર વડે ગુણશું એટલે અહીંયા 1 પ્લસ x સ્ક્વેરનો વર્ગ ઇન્ટુ y2 પ્લસ 2x 1 પ્લસ x સ્ક્વેર ઇન્ટુ y1 ઇક્વલ ટુ 2. બંને બાજુ આપણે શું કર્યું છે 1 પ્લસ x સ્ક્વેર વડે ગુણી નાખ્યું. તો તમે જોઈ શકો છો આથી માગેલ પરિણામ છે એ સાબિત થાય છે. 1 પ્લસ x સ્ક્વેરનો વર્ગ અથવા x સ્ક્વેર પ્લસ 1 નો વર્ગ ઇન્ટુ y2 પ્લસ 2x ઇન્ટુ 1 પ્લસ x સ્ક્વેર y1 ઇક્વલ ટુ 2. માગેલ પરિણામ સાબિત થાય છે. અથવા આને આમ પણ લખી શકાય છે x સ્ક્વેર પ્લસ 1 એનો વર્ગ વત્તા 2x
એક્સ સ્ક્વેર પ્લસ 1 સરવાળો છે એ સમક્રમી છે, જે તમે જાણો છો. તો નેક્સ્ટ જે વિડીયો છે એમાં આપણે રોલનું પ્રમેય અને મધ્ય કમાન પ્રમેય છે એની આપણે ચર્ચા કરશું.